કે અમારું નામ કેમ લ્યો છો? અને ગુરુએ નોમ સમજાય છે કે નોમ તમને નોમ ના લઈએ તાર હું લઈએ કામ લઈએ. પછી હવે યોગાનું 15-20 હાર હતા ગુલાબના, તો પહેરાવતા પહેરાવતા આયા અને મારા સુધી આવ્યું થઈ ગયા ગુલાબ. અને આ ભાઈને પેલો હજારી ગલનો છે ને એ પહેરાઈ ગયું. મને કે આ લોકો જ્ઞાનની વાતો કરે પણ ભેદભાવ જતો. મેં કીધું યુવાન તો નહીં ગયો પણ તમારે તો બધો પડેલો. કેમ કે તમને ગુલાબનો ને મને હજારી ગલનો. મેં કીધું તમે પહેરી લો પ્રભુ, મને ભાઈ મજા આવતી અને તમને આવતી હોય તો મારે શું વાંધો છે? મેં તમે કે ના તમારું તમારે પહેરવાનું. મિત્રો હમણાં તો ના પાડતા હતા મોહ નહીં. આ તો જબર મોહ છે તમારા. ઘણાને બગીમાં બેસવાનો મોહ. આ તો હું તો હમણાં ના પાડું છું, મને નહીં ફાવે છતાં મને જુદી ખોપડીનો છું હું. આ બધા કરતા મારું અલગ છે. એમને એમ લાગે કે મહારાજ રહી ગયા, ઘણા અર્થ કરે પછી એમની ભાષા. મારે કશું પડી નથી. અમારા ડાયરામ ઘોડા લાયેલા, ઘોડા બે પક્ષી ઉભા થઈ ગયા એટલે એમને કરુણા હતી. તો ભક્તિ નહીં કરો તો આ ઘોડા જેવું થશે. બધી કે મહારાજ પણ ઘોડા પરથી પડી જશો. મેં કીધું ના, મને એ બેહાડ્યો હતો તો હું ગુરુ જેવો દેખાવ ને, મને એ બેહાડ્યો. હું એ બેઠો એટલે પેલો ઘોડો મારો બેઠો બે પગે ઉભો થયો એટલે બધાને ચિંતા ને કે મહારાજ ભૂઈ પડશે. મેં કીધું આ તો મેં ગધેડા હાથે ટ્રેનિંગ લીધી છે. પેલો હું ગધેડા પર તમને સમજા બનેલો બાવો છે, આને કશું ના થાય. ઘોડું ભૂઈ પડશે પણ બંધા નહીં પડે. સમજ્યા? હા, બે જાતના સાધક છે. એક આરુંડ છે અને એક આરુવૃક્ષ છે. આરુંડ એવો છે, આરુવૃક્ષ એવો છે, ઘોડા ઉપર બેસે પડી જાય, બેસે પડી જાય. ગુરુ આવે એટલે ગુરુની વાત સાચી, વેભાઈ આવે એટલે વેભાઈની વાત સાચી લાગે. સરપંચ આવે તો સરપંચની, પણ ઠેકવાનું જ નહીં. કદી વાત આવી છે મહેશરો? હા, બધાને હા હા કરે ને એમાં કશો પેલી વાત ના હોય. ગુરુની વાતમાં જ હા કહેવાની. દુનિયાની વાત થઈ. મારો ગુરુ બોલ્યા એટલે ડ્રમ વાગ્યો. એક જણને કીધું કે ગુરુ એમ કહી જાય રાતના 12 વાગ્યા છે અત્યારે. અત્યારે દિવસના છે તો રાતના છે. પેલો કે મહારાજે મોની લેવાનું છે. મેં કીધું ગુરુ વિચારીને બોલું. શું કરે? કોઈ એવો દેશ હશે કે અત્યારે 12 વાગ્યા છે, તમારે સર્ચ કરવું તો ચડો હશે નહીં. કોઈ દેશ એવો છે કે અત્યારે આપણો દિવસ છે તો રાતે હશે. ગુરુ ખોટું બોલે? પણ ઘણા ગુરુ એવા છે, ચેલો કઈ પૂછે ને કે તને ખબર પડે તો કઈ વન નહીં પડતી. એટલે ઘણી વાર ગુરુને ખબર ના પડે તો મારા પેલા ગુરુ ચેલા ટાઈકા હોય સવાલ ના લે કે બાપ કઈક વાત હોય એટલે તારે મગજ મારી કરવાની કે બાપુ કઈ કળામાં ખેલતા હોય તને શું ખબર? ચેલો કે હા બાપુ તો કઈ કળામાં ખેલતા હોય. અને બાપુને ઘોડા બેહાડ્યા સાહેબ. ઘોડું ભડક્યું, દોડ્યું. બાપુનો ટોટિયો બેગડામાં ભરાઈ ગયો. પહેલો સોલે જાય. ચેલો જોઈ લેલો, ચેલો જોઈ લેલો, ચેલાથી બોલાય નહીં. બાપુ છે એ કળામાં ખેલતા હોય. તમે સમજ્યા? ઘણા બાપુના પહેલા સોલાઈ ગયા પણ કરીએ હું કામ? તે પાછા મોડ ઘોડાનું ઘોડાઈ ગયું, સોડાયો. પાછા ધમકાવો, તને ખબર પડે છે? એટલે આ મારો બૈરો સોલે કે બાપુ મને ખબર તમે છે કળા ખેલતા.
કે આવું બધી કળાઓ ના હોય કે મરી જવાના ધંધા છે. સદગુરુ મળ્યા પછી આ કાન ખોલીને 2 પોઈન્ટ મારા લખી દેજો. સાચા લાગે એ તમારો વિષય, ખોટા લાગે તો એ તમારો વિષય, પણ સર્ચ કરીને મેં મારા જીવનનું તારણ કાઢેલું એ શબ્દ હાલ બ્રહ્માનંદ કહી રહ્યા છે. એ જ શાસ્ત્ર શ્રુતિ ઉપનિષદને મારા ગુરુએ કીધું છે. એક વ્યાપક રૂપ ચાલી અને એક અસંગ. તમારા કશાનો સંગ થયો છે? નાથુમાં શરીરનો સંગ થયો છે? નહીં બોલો. રાતનો દાડો 2 ભેગો થાય વાતો કરે કરી તો આવો રાત 2 વાતો કરીએ. રાતનો દાડો 2 ભેગો થાય કરમ ને જ્ઞાન કદી ભેગો થાય 2 ભેગો. ચંદ્ર પેલા 2 નો ઝઘડો પડ્યો એટલે રાત કે દાડો મારા પાછળ પડી છે, દાડો કે રાત મારી પાછળ પડી છે. એટલે ભગવાન વિષ્ણુ ભગવાન કે 2 ભેગો થઈને આવો ન્યાય કરું. હજી જો નહીં ભેગો થઈ. પછી ઘણી વાર એવું થાય છે કે પૂર્વના જે સંસ્કાર છે, સંસ્કાર અનેક સંગત બહુ જબરદસ્ત બાબત છે. સંગત વસ્તુ એવી ગજબની છે, તમે 24 કલાક કોનો સંગ કરો છો? વેપારીનો સંગ કરશો તો તમારામાં વેપારી બુદ્ધિ આવશે, આમાંથી નફો મળે. જેનો સંગ કરશો એવી તમારામાં સંસ્કાર આવશે. નિરાજ બાપુ કે સંગત ના છોડીએ મરણે ના, સંતોની સંગત મરણે ના મૂકીએ, ચૂકીએ ના 4 દિનો લાભ. માટે સંતોમાં મન રાખો, મારતું રખે ચૂકી જાતા. અત્યારે સંતને બોલાવો હોય તો બહુ વિચાર કરવો પડે. કદુબા એકદમ ના બોલાવી દેવાય. નક્કી નહીં, એકને બોલાવે 3-4 આવું આમાં નક્કી ના થાય. સમજ્યા ને? મને કે બાપુ સમ નહીં આપતા, કોઈ માથા ના લેતા. હું જતો જ નહીં, મોટા ભાગે જતો જ નહીં. સત્સંગ સિવાય, ભજન સિવાય ના તો મારા લોદરા આ રોડ ઉપર પૈસા લાય વખત લાવતા નાથુપાન મળીએ તો મને કોઈ નાથુપાન નથી પ્રેમ નહીં. અને ઘણા કે બાપુ તમે આવતા નહીં, તમે પગલો કરો આવો. મેં કીધું હું નહીં આવતો તો બધી સારો લાગ્યો, બધા નહીં સારો લાગ્યો. હું 4 દાડે આવ્યો તો તમે હોમો મળી જય ગુરુમાં છે ને. સમજ્યા કે જન્મ મરણ હતું, તે મરણ તો હાઈ વર્ષે આપવાનું હતું અને ગુરુ તો રોજ આવું. પેલો તો હાઈ વર્ષે મરણ મારે તો મરણ હારું હતું. આ લક્ષ એ તો મારું બેઠું ખાટલા બેઠું હતું એ જાય. આ લક્ષ ગુરુ છોડે નહીં, તમને ના છોડે. અને છોડી દે ગુરુ હોઈ શકે? હા, તમને ના છોડે. અમારા મહેશના ઘર આગળ થઈને હું 5 વખત હમણાં મહેશ્વર કે બાપુ 15 તારીખે પધારો, પગલો કરો. પ્રભુ તમે કહેશો એમ કર્યું. મને ખબર છે અમે બહુ ભેળારી એટલે બીજાને ઓળખી જાવ, બહુ ઓળખી નજીકથી જાવ ને બહુ ઓળખી જાવ હોય. પણ 12 તારીખથી તે 17 તારીખ સુધી ફોન ના આવે, વચમાં 15 તારીખ એટલે મેં તો ડટ્ટામાં જોયું કે 15 તારીખ જ નથી મારા ડટ્ટામાં. શિકાર મારા ની ઓન ડટ્ટો એક છે કહું. હા, ફોન આમ કરે 8 દાડા 15 આવે એટલે
સદગુરુ જેના હાચા હાચે જેની હાચા જૂઠો મુક્તિ તમે આખી દુનિયાની અંદર મજાક મસ્તી કરો જૂઠું બોલો ગમે એટલું છળ કપટ પાખંડ કરો પણ ગુરુ આગળ ખુલ્લા પડી જાઓ જો તમારું કલ્યાણ ના થાય તો હું તમારો જમીન ગુસાય ખુલ્લા પડી જાઓ જેવા છો એવા હારા નહીં થવાનું આખી દુનિયા હારા થવા માટે પૈસા ખર્ચો છે સાહેબ હારા થવા પૈસા ખર્ચવા પણ સાચું થવું હોય ને એમાં કશું ના ખર્ચવું સાચું બોલવા કશું નહીં સમજ્યા ને દુનિયા બધી હારું 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 મને હારો કે તો હારું રહેવાનું છે રહેવાનું છે નહીં ખોટું એ રહેવાનું નથી હારું એ રહેવાનું નથી અને જે રહેવાનું છે તો તું છે તારામાં કોઈ શંકા નહીં આપણે ટેન્શન લેવાનું નહીં આપણા બાપનો કોઈ બગડતો कौन करूं गुरुदेवन की भेंट હવે આની તકલીફ એ થઈ છે રતિલો મારા હારું ભેટ કરવી છે પણ મારા પાસે તો પૈસા મધુબા હવે હારું આ તો ગુરુનું છે હે હવે મારે છે રીતે આદમી ભેટ કહો હું આ બોલાવવાનો છું પણ નહીં આવી શકું મારો ગુરુ હાલે તો હાલે હું તો નહીં હાલું નથું મારો તો કોઈ અધિકાર છે નહીં જે છે મારા કોણ કરું ગુરુદેવન કી ભેટ અને એવી કોઈ વસ્તુ નથી કે મારા ગુરુએ આપ્યું છે એના તોલે આવે કોઈ વસ્તુ નથી સાહેબ કોણ કરું ગુરુદેવન કી ભેટ वस्तु न दिसे तिहु लोकन में ત્રણ લોકની અંદર ફરી વળ્યો સાહેબ એના તોલે તો કઈ વસ્તુ છે कौन करूं गुरुदेवन की भेंट वस्तु न दिसे तिहु लोकन में ब्रह्मानंद समान न कोई तो તમારા જેવો બીજો કોઈ સ નંદુમાં બતાવો એક તો બતાવો કારણ તમારા સિવાય બીજો સ તમારા જેવો નહીં ને તમારા સિવાય નહીં સાહેબ કહો આ કોઈ નાની વાત છે રાત દાડો પોથીઓ ફેદી ફેદીને મરી જા અરે ધ્યાન યોગ સમાધિ કરીને મરી જા પણ મારા ગુરુની કૃપા તો જુઓ કોણ કરું દેવન કી ભેટ વસ્તુ ના દિશે જીવ લોકન મેં ब्रह्मानंद समान न कोई ब्रह्मानंद समान न कोई ईश्वर
જબરું થઈ ગયું છે ને યાર. અમે તો ગુરુ કરીને દશા બગડી જશે. મહેરબાની કરીને કોઈ ગુરુ ના કરતા, મહેરબાની કરી કોઈ ગુરુ તો બનતા નહીં મહેશરો. અમારે એવું જો ગુરુ થાય ચલી બોલવા ના આવ્યું હોય તો લાઈટ આખી જતી રહેશે. હા, ફ્યુઝ ઉડી જાય અમારા. આ તો તમે જેટલું હોભળવામાં મસ્ત રહેશો ને એટલું બોલવામાં મજા નહીં આવે. આ તો મારે તો ટેવ પડી ગઈ છે એટલે બોલું છું. આ તો ગુરુએ રોગ લગાડ્યો છે એટલે બોલું છું. ના તો હું કોઈ ભણેલો નહીં, મારા પાસે કશું છે નહીં. ગુરુ એવા મળ્યા ને સાહેબ, લૂંટારા મળ્યા. મને ગુરુ મળ્યા, તમને જેમ મળ્યા ગુરુ લૂંટારા હોય એમ કે. હા, આશીર્વાદ આલી પૈસા વાળો કરે, છોકરો વાળો કરે, ગુરુ નહીં. એ ગુરુ ના હોય શકે. સદગુરુ લૂંટી લે તમારું. અને ચેલો એવો હોય કે ગુરુની આખા જિંદગીની કમાણી ચાણી ખેંચી લે, ગુરુને ખબર ન પડે કે હે મારા બેટા એવા છે. ગુરુ ચેલા એવા. ચેલાએ ચોરી કીધી, ચેલાએ ચોરી કીધી ને ગુરુને દીધા બોલી. અને અર્જુનને ઇન્સાફ કીધો. શું કે છે? આ ઇન્સાફ કોને કર્યો? અર્જુનને. આ ખેલ છે ગજબનો. કેટલા વાગ્યા? ભાઈ કોઈને આમ નહીં લાગતું કે અચાનક જતા રહે એવું તો નહીં થતું. ના ના ભાઈ કેજો સાચું કોઈ તમને વાતો હોય તો મારો રોગ અસાધ્ય છે. એટલે એ ખેલી ગઈ નાખી. ચલો પછી સુતા ગયો. મારી હેલી છે પાછી તમારી. એટલી તો પાક છે તો વગાડ્યો તમે અંદર બોલ. બોલી સદગુરુ એ માને બોલ કે યાર ભાઈ બોલ તો ખરો. એક લીટી તો બોલ. મારે અખંડ ઉગ્યો બાણ મારી હેલી. શું કે છે? હા, હા હા ના બોલવા દે. મને આવડે. એને ભજન આવડતું નહીં, મને બધું આવડે. ઈકો ઓછો કરો મોટા.
શું કહે છે ભજનમાં કદાચ ગાવામાં શબ્દો તમને સંભળાય ના સંભળાય, સદગુરુના શરણે ગયા પછી આપણે જેને બોધ લીધો છે, આખો બોધ આમાં ભણ્યો છે,
કે જ્યારે સદગુરુના ચરણે શીશ સમર્પણ થાય છે પછી હડતાલ પડી જાય. શું થાય? એ હડતાલની ખબર પડે ને તમને? હા, આ પોચે જતા રહ્યા, પોચ પાડક પહેલા મુવા અને હાટે પડી હડતાલ. એટલે આ પહેલું તમને ઈશારો કર્યો. પછી બીજો કહે છે કે એમાંથી જેને લક્ષ્ય લીધું, લક્ષ્ય વંતીને થઈ છે લીલા. હા, આ તો જેને લક્ષ્ય લીધું છે એ મોજ માણે છે અને શબ્દમાં પડ્યા છે એ તો વાતો કરે છે. ઘણું ભણી બકે વાત અર્ધાને માર પૂરા દાતાને પૂરા સોમને દાતાર કરી લેશે દેશે કે શાસ્ત્ર કે છે. પછી ત્રીજો પોઈન્ટ આવે છે અહીંયા કે અણુ મેરું સમતોલ મારી હેલી. અણુ ને મેરું, સૂર્યને તમારામાં કાંઈ નાનું મોટું લાગે છે ભેદ તમને નથી. હરવું કઈ નાખ્યું પૂરીએ દીનાભાઈ? ગધેડામાં તમારામાં કોઈ લોચા છે? અમારા ગુરુનું જ્ઞાન છે આ. આપણે ગધેડાથી કોઈ વિશેષ છીએ અને આપણા કરતી ગધેડો વિશેષ. આર્યો પહેલું જ્ઞાન આવ્યું કે હરેક હેલી કે ચેતન બોલે છે બ્રહ્માંડ. આખા બ્રહ્માંડમાં ચૈતન ગાજી રહ્યું છે ચરાચરમાં. રમતુબા અને અડધોને જડ જતું નથી. આ જડ વાળાને તો બોલાવશો જ નહીં. જડવાળા ભાઈ લેવાનું. જડ જીવને ગમે ના વાણી. ભાઈ રે અમે બગડ્યા લેજો. જડ જીવને ગમે ના રૂડીવાની. એટલે જેમાં જડતા પડી છે, જેમાં અજ્ઞાનતા છે, એને હું વાપરવાનો હોય, એને હું વાપરવાનું હોય. એને જ હરખાઈ નહીં જાય કે બોલાવો બાપુને. સમજ્યા ને? પછી આગળ કે છે કે પિંડ બ્રહ્માંડની પાર મારી હેલી. શું કે છે? પિંડ અને બ્રહ્માંડથી પાર. ગુરુ ચરણે જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પિંડ જાય તે બ્રહ્માંડ રહે અને જે વધે છે હરેક હેલી સત છે. શું છે? સત સ્વરૂપે દર્શાય. એ સત્ય છે, એ હું છે, એ ચૈતન્ય છે. પછી આગળ કહે છે એ નામે નામ એક રૂપ રે મારી. નામ નામ એક રૂપ રે મારી. तुझे नाम પછી ગુરુ મહારાજે કીધું કે નામે ને નામ ભેદ છે. વેદાંતમાં એને નામી કે છે, હું કે છે, અને નિરાત બાપુ એને નામ કે છે. નામી કે નામ ઓળખ્યા વિના નાવે બુદ્ધિમાં પડજો. બંદૂક ભરી બે નાળીએ નથી દારૂમાં ભડાકા કરીને હું પાડશો નથી તાક્યો નિશાન. પછી છેલ્લી વારનું કે છે મારું સારું યાદ આવતા હવે કેવી દશા થઈ છે. એ હરવી ના દિશે નવ પાય હરી મારી. હરવી ના દિશે નવ પાય હરી મારી. પૂર્ણ પદ યાદી ના રે. પૂર્ણ પદ યાદી ના.
એક ચેલો છે ને, મારે ચેલો છે, એ મને ગોઠતો નહીં, મને નહીં ગોઠતો. હવે કે તમારે હું વધારાનું સમાજ જોડે, તમારા જોડે મારાથી હું વધારતા બે સાહેબ તું મારા પાણી છે. મહેશભાઈ હમણાંથી મેં તો હાલવાની બંધ કરી છે, મારા બેટા હોમાં પડ્યું છે, લઈ લઈને હોમાં પડ્યું છે, સમજ્યા? પણ ગુરુના ગુણ ના ભૂલાય. ભૂલાય ગમે એટલા આપણે લોકો માને, ગમે એટલી વાહવા થાય, પણ ગુરુના કોને તો ના આવે. એટલે હા, મારો ગુરુ એટલે ગુરુ, એ ભાવ તમારે નિરંતર રાખવાનો અને બધા હળી મળીને ભજન કરવાનો. બીજે કોઈ જાતનો રાગ નહીં કરવાનો, દ્વેષ નહીં, હરખ નહીં, શોક નહીં, ચાડી નહીં, ચુગલી નહીં, નિંદા નહીં, કશું કરવાનું. ભજન કરવાનું, ભજન કરવાનું, તો ટાઈમ મળતો ભજન કરવાનું, આગી પાછી કરવાની. પછી એ તો ઘણા તો એમ કે આગી પાછી એવું ભજન છે મારે. આ તો નો પોકો આ ગ્રંથા જેરી મારા બેટા પોકવા જ ના દેતો. બોલો સદ ગુરુ